મિત્રો, કેમ છો બધા? મજામાં? તો આજે ઘણો સમય થઈ ગયો પછી હું વ્લોગમાં આવી છું, તો તમે જોઈ શકો છો અમે એક વસ્તુ લીધું છે, ઓનલાઈન મંગાવ્યું હતું મીશોમાંથી. નાના બાળકોનું ચિલ્ડ્રન હાઉસ મંગાવ્યું હતું, તો તમે જોઈ શકો છો. હેલો મિત્રો, જો બિંજલબેન ખોલે છે. બોલ આ બોલ બોલ ને. અંગવાને એ બાળકોને અમારી તું બેન છે, બે ચોટલા વાળા હાય વેઇટિંગમાં છે જોવા માટે. આ તો જ છે કે શું હશે આમાં. આ બાજુ ઘઉં સાફ કરવાનું કામ ચાલુ છે. હા હમણાં આવા દે બેન, આવશે આ બધું. ઓપનિંગ થવા જઈ રહી છે. આમાં શું હશે? ખબર નહીં જો વાવ, પિંક કલર. પિંક કલર છે હો. અને આ બધી સ્ટીક છે. જો તમે બાળકોનું સ્ટીક હાઉસ છે, હાઉસ. અને આ હાઉસ છે. પેલા ઘરનું હોય ને જો હાઉસ સ્ટીકર એ ઓલા હું એમ કરતો. હાઉસનો ફોટો પણ આમાં હશે. જો આ બધા સ્ટેપ બાય સ્ટેપ ઇન્ટ્રોડક્શન આપ્યું છે કે કઈ રીતે કરવું. 1 2 ને 3 સ્ટેપ હે કમ્પ્લીટ. મીશો, થેન્ક યુ ફોર યોર પ્રેસ. હલે પિંક કલર નો આમ ખોલતા બેન, બીજા ખોલતા હલખું. ચેન વાળું હે, ટેન સારું છે. આ તો તૂટી ના દે. મિત્રો આ કઈક શેપ છે આનો. આવી રીતે રહેશે. આમાં આપણે કેમ ઘરમાં આપણું રહેવાનું ઘર હોય એ ટાઈપનું જ છે. જો અહીંયા ઊભી લાઈન છે, એમાં ઓલી જે સળિયા છે ઈતુબેન પાસે એ આવશે, પછી અહીં સાઈડમાં આવશે. આવી રીતે રહેશે. જો આમ પછી આ બાજુ ચેન છે, અહીંયાથી બાળકોને જવાનું અંદર અંદર બહાર. જો બિંજાલે ઉઠી લીધું. બિંજલ તારા માટે નથી હો, નાના છોકરાઓ માટે મગાવ્યું. આવી ગઈ ઘરમાં. હાય પછી તમને ફોટો પાડીને મોકલશું. હા, છત્રી વાળું બારી દરવાજો. આમાં વચ્ચે બધી સ્ટીક આવશે. અને અહીંયા દરવાજો છે. અહીંથી છોકરાઓને અંદર જવાનું, અંદર બહાર. હા, દરવાજો છે. પછી અહીં પેક કરી દેવાનું. અંદર રહેવું હોય તો અહીંયા જો આવી રીતે આ ટાઈપનું છે. આ બાંધવાનું એ પટ્ટીયું. ઓલી બાજુ પણ હશે આવું. તો મિત્રો ટૂંક સમયમાં અમે આ તમને બાજુ નથી. ગોઠવીને બતાવીશું કેમ થાય ઈ. જોડાયેલા રહેજો વ્લોગમાં. અમારા વિડીયોમાં જોડાયા રહેજો અને અમારા ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો.